રીતે પાન બનાવીને બસ એને જોયા કરું આવી રીતના. આવું કરતી, ખબર નહીં કેમ ગમતું આવું મને. બહુ ના તો મુઠિયા અહીંયા મુકાઈ ગયા છે. એ મમ્મી આવી છે જો, કોઈ બીતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? તો પહેલાં તો તમને મનાવી દઉં જેનીને, કારણ કે એ વ્લોગ ચાલુ થવાની રાત જોતી હોય. જેની હાય હેલો કરી દઉં. હેલો વાહ. અને વ્લોગ ચાલુ થાય એટલે પહેલાં જ લેવી પડે અમારે, બાકી રીસાઈ જાય હે ને. તો શું કરે છે પૂજા, શું કહે છે? ચલો મળીએ. સવારમાં ગાર્ડનની કલામાં નીકળી ગઈ છે, પાછળ ગાર્ડનની મોજ કરી રહી છે, જોઈ રહી છે કે ક્યાં પાણી છાંટવું ને ક્યાં પાણી નહીં છાંટવું. અને બતાવી દો મિત્ર, આપણે એક વિડીયોની અંદર પહેલાં ઉતારી દીધા હતા બધા સરગવા, પાછા બહુ બધા સરગવા આવી ગયા છે ઉપર. જોરદાર, તમે જુઓ, મસ્ત મસ્ત આવી ગયા છે. શું કહેશો મેડમ? સવારમાં શું કરે ગાર્ડન છે? બસ આ ફૂલી ખાઈશ તું આને. અને બહુ મસ્ત સુગંધ આવે. પારિજાત છે, પારિજાતનું ઝાડ. વાહ દોસ્ત વાહ. નીકળી ગઈ છે નીકળી ગયા છે ફૂલ એમાંથી. ઉપર એક દેખાય છે, અહીં નીચે પડેલા હોય. આ રહ્યા છે, મસ્ત આવે. એટલી મસ્ત સ્મેલ આવે ને આની તો. રામ ભગવાન ને ચડે. વાહ. વાહ. સવારમાં બધું જોવા નીકળે તું? હા, એટલે આંખોને આમ સારું લાગે, આમ ઠંડક લાગે આંખો માટે. સારું, એટલે મને તો બહુ ગમે. આમ જેમ કે મજા આવે. શું થયું? ઓહો, કોને ખબર કોણ આવ્યો એને. આપણે અહીંયા છે ને એટલે આમ કેમ તો ગાઈસ આપણી નાળિયેરીમાં આવી ગયા છે નાળિયેર. તમે ઝૂમે શું કરતી તો નાની હતી ત્યારે આપણનું કઈ નહીં. જો આ પાન હોય ને, પાન જેવા જ લાગે. એના આમ લઈ લો, પછી આની આ હોય ને એ ઉપર આ સુકાઈ લઉં છું. અને પછી છે ને વચ્ચે કાતરથી કાપીને આમ રેડ અને ગ્રીન દેખાય ને તો એવું લાગે કે જાણે પાન બન્યું છે. એટલે આવી રીતે પાન બનાવીને બસ એને જોયા કરું આવી રીતના. આવું કરતી, ખબર નહીં કેમ ગમતું આવું મને. બહુ નાની અત્યારે તો. નાની હતી ત્યારે તારે પાનની દુકાન કરવી હતી ને. જે દેખાય છે ને ગ્રીન ને, મારા કાકા છે ને પાન બહુ ખાતા. એમને જોડે જતી ને જોવા, એ આવી રીતે જ બનાવતો. તો એમાં મને આવું કલર જોવા બહુ ગમતા આવે, ગ્રીન ને રેડ. એવું કે નહીં? પરોઠા હે? પરોઠા ભાઈ રોજ નવીન હોય. કાલ તો ખાધી હતી ખમણી બધી. તો ચલો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈએ. જેની તારે કે કેવું છે? બે શબ્દ કહી દે ગાઈસને. બે શબ્દ કહી દે કે શું શું છે તારે કે કેવું હોય તો. હા, હાય કહી દીધું. પછી બીજું શું કહીશ? બીજું બોલી જા. એટલે ગાઈસ ચા નાસ્તો આવી ગયો છે, ચા અને પરોઠા. તો ચલો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ. સો ફાઇનલી ગાઈસ ચા નાસ્તો પતી ગયો છે અને હું ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, કારણ કે થોડું કામ છે. તો પહેલા એ કામ પતાવી દઈએ ને પછી તમને આવીને મળીએ. ત્યાં સુધી ચલો બધાને મહાદેવ. કિચનમાં આવી ગઈ છું ને. ચલો હવે રસોઈ બનાવી નાખીએ, કારણ કે અંકિત હમણાં થોડી વારમાં આવી જશે અને ઘરનું જે કામ હતું એ બધું પતી ગયું છે. તો ચલો મળીએ પછી. સ્કૂલેથી તો શું હતું આજે? કાંઈ નહીં, આજે 26મી જાન્યુઆરીના બધું પરેડ ને બધું કોમ્પિટિશન ને કરાવી રહ્યા છે. એ બધું ચાલી રહ્યું છે. શું કરાવી રહ્યા? 26 તારીખનો આજે છે ને રિપબ્લિક ડે. એની બધી પરેડ અને કોમ્પિટિશન કરાવી રહ્યા છે. તો પરેડમાં તું બી જતો હતો ને? હું નથી, મેં નીકળી તો ગઈ. કોમ્પિટિશનમાં છું બેડમિન્ટનમાં. પછી બેડમિન્ટન, ક્રિકેટ બેમાં છું. બેડમિન્ટન ને ક્રિકેટમાં. વાહ. ક્યારે? 26 તારીખે છે ને. 26 તારીખે હોય ને જાન્યુઆરી. 26 જાન્યુઆરી તો 26 જાન્યુઆરી જવાનો છે ને, સન્ડે ના છે ને. તારે જવું જ પરેડ કરવા? કેમ? કોઈ દી કરીશ પરેડ? હું જાતી જ નહીં, કારણ કે રજા ન મળતી. એટલે પછી 26 તારીખે કોણ જાય? વાહ.
તારી કરતા આદિત્ય હારો બિચારો જાય તો છે તું જાતો તો હું તો જાતો જ તે ફાંકા હા, લે. હું જાતો જ તે રેગ્યુલર જાતો 26 જાન્યુઆરી એટલે મને તો મોજ પડી ગઈ. ક્યાંથી મજા આવે ને બેટા મજા ત્યાં આવે. આને શું ખબર પડે કોઈ દી ગયા ન હોય તો. ગયા તા મોટા થઈને પછી નતા જતા મોટા થઈને કોણ જાય? નાના છોકરાઓ જ જાય. નાના હોય ત્યારે જાય. એટલે 10મા ધોરણ 11મા ધોરણ 10મા ધોરણમાં નતા જતા છી બેકાર હે. તમે લોકો પોતે એવા છો વાવ છી ને હવે જમવાનું કંઈક સેટિંગ પાડો. હા મગ ભાત વાગી ગયો છે 1:30. મગ ભાત બની ગયા છે ખાટિયા મગ ને ભાત આદિ આજે કઈ તારું નાટક ન કરતો. મગ ભાત છે. ચલો પેલા જમવાની તૈયારી કરે પૂજા, તો પછી જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ સાંજના 7 વાગી ગયા છે અને હું હવે રસોડામાં આવી ગઈ છું કારણ કે મારે બનાવવાની છે રસોઈ. તો સાંજની રસોઈ ચલો હવે આપણે બનાવી નાખીએ. દૂધીના મૂઠિયા તો ચલો આપણે બનાવી નાખીએ અને મળીએ પછી. મૂઠિયાનો લોટ તો રેડી થઈ ગયો છે તો ચલો હવે આને બાફી નાખશું. તો મૂઠિયા અહીંયા મુકાઈ ગયા છે. મમ્મી અહીંયા આવી ગઈ છે. ખીચડી રેડી થઈ ગઈ છે. આજે જ ખાશે મમ્મી ને પપ્પા તો ખીચડી અને થોડા મૂઠિયા. સો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ઘરે અને આવી ગયા સીધા રસોડામાં કારણ કે ભૂખ લાગી બહુ બધી. ને શું બનાવ્યું પૂજાએ જોઈએ. વાહ, આવું બનાવ્યું મૂઠિયા દૂધી ને. વાહ, અને સાથે ચા. વાહ, આજે સારું કંઈક કામ કર્યું તે. અને આજે મમ્મી આવી છે જો, કોઈ બીતા નહીં. હા, અને આજે આવી ને કાલે પાછી વહી હોત જશે હે ને. કાલે પાછી સુરત ફ્લાઇંગ વિઝિટ. તો ચલો ભાઈ ફટાફટ આપી દો, ખાઈ લ્યો. રેડી થઈ ગયું છે ચલો. તો ફાઇનલી ગેસ જમવાનું આવી ગયું છે. મસ્ત મજાના મુઠિયા દૂધીના અને ચાય. તો ચલો જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ જમી લીધું હતું અને બહુ મોડું થઈ ગયું. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું. તો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાર સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બાય.